છોટાઉદેપુરના કમાણ તાલુકામાં શાળાની દયનીય સ્થિતિ સામે આવતા ખુલી ગઈ છે તંત્રની પોલ. ઉઠ્યા છે બાળકોના ભવિષ્ય સામે મોટા સવાલ. છોટાઉદેપુરના કમાણ તાલુકાના સૈડી વાસણ ગામની પ્રાથમિક શાળાની દયનીય તસવીરો શિક્ષણ વ્યવસ્થાના મોટા દાવાઓની પોલ ખોલી રહી છે. સૌ ભણે સૌ આગળ વધે આ નારા વચ્ચે આદિવાસી વિસ્તારના માસૂમ બાળકો દિવાલ વગરની અને પતરાની કામચલાઉ છત નીચે અભ્યાસ કરવા મજબૂર છે, જેના કારણે બાળકોના ભવિષ્ય સામે સવાલો છે. આ શાળા એ શાળા નહીં, ઝૂંપડા સમાન છે. 4 વર્ષ પહેલા જર્જરિત શાળા તોડી પાડ્યા બાદ નવી શાળાનું બાંધકામ થયું જ નથી. વાલીઓએ પોતાની રીતે વાંસ અને તાળપત્રી નાખીને છત બનાવી હતી. બાદમાં પતરા નંખાયા, પરંતુ દિવાલો ન હોવાથી બાળકોની સ્થિતિ હજુ પણ દયનીય છે. ગામના લોકોથી અમે શેડ બનાવેલો છે અને પહેલાં તો તંબુ હતું તાટપત્રીવાળું, પણ અમારે તંત્ર કોઈ ધ્યાનમાં લેતું નહીં અને થોડુંક ધ્યાનમાં લઈને અમારે વહેલું કામ થાય એ અમારી માંગ છે. સ્કૂલ એવી ને એવી 4-5 વર્ષ થઈ ગયા તો કંઈ કામના હજુ કંઈ જોવા નહીં આવતા. કંઈક આ શેડ નીચે અમે છોકરા ભણાય છે. દૂર દૂરથી બધા આવે છોકરા જંગલમાંથી, અને આ સ્કૂલ તો સારી નહીં. એટલે આ શાળામાં 1 થી 5 ધોરણના 53 બાળકો અભ્યાસ કરે છે. મહેકમ પ્રમાણે 2 શિક્ષક હોવા જોઈએ, પરંતુ માત્ર એક જ શિક્ષિકા આ તૂટેલી દિવાલ પર બ્લેકબોર્ડ લટકાવીને ભણાવી રહ્યા છે. ચોમાસાની ઋતુમાં ડુંગર અને દુર્ગમ વિસ્તારમાંથી આવતા બાળકોની ચિંતામાં વાલીઓ શાળાએ દોડી આવે છે અને બાળકોને સુરક્ષિત ઘરે લઈ જવા રાહ જુએ છે. વર્ષોથી ગ્રામજનો નવી શાળા માટે રજૂઆત કરી રહ્યા છે, છતાં તંત્ર નિદ્રાધીન છે. આ મામલે સાંભળો આચાર્ય શું કહી રહ્યા છે. બીજી શાળાઓ જેવી રીતે ભૌતિક સુવિધાનો લાભ મેળવી રહ્યા છે બાળકો, એવી રીતે મારી શાળાના બાળકો પણ ભૌતિક સુવિધા બધી એમને મળી રહે એવી મારી પૂરતી કોશિશ છે. મેં આગળ રજૂઆત કરેલી છે એમ તો કે ભાઈ આ પરિસ્થિતિ છે તો એની અંદર જીવજંતુ જેવી રીતના વીછી છે એવી રીતના આવે છે. ઘણી દૂરથી એકવાર સાપ પણ જોવા મળ્યો હતો અને મેં આગળ રજૂઆત કરી હતી આ વસ્તુ માટે અને એમને ધ્યાન પર લીધું હતું. આમ તો સરકાર અને વહીવટી તંત્ર વિકાસના મોટા દાવા કરે છે, પરંતુ જમીની સ્તર પર હકીકત શું છે તે આ દ્રશ્યો બતાવે છે. જો રહેશે કે બાળકોને નવી શાળા ક્યારે મળે છે.